મહેન્દ્રભાઈ અશોકભાઈ રાઠોડ 24 તારીખ હું બહારથી આવતો અને જુપિટરમાં બાજુમાં જતા હતા અને થોડો વરસાદ ચાલુ હતો તો બે ચાર છાંટા ઉડતા ગાળો ગાળી કરેલી મારી જોડે અને બપોરે ગુંડા બોલાવી અને હુમલો કરવાની કોશિશ કરેલ અને રાત્રે મારા ઘરવાળી અને છોકરા ઉપર ઘરમાં ઘૂસીને હુમલો તીક્ષ્ણ હથિયારથી કરેલ છે। સમગ્ર ઘટનામાં હેમંતભાઈ ડાભી અને એમના ભાઈ પ્રવીણભાઈ ડાભી અને એના બધા ભાઈઓ રહે છે, નાનજીભાઈ ડાભી એમનો દીકરો અને એમના બીજા ભાઈઓ છે, એ બધા અહીંયા રહે છે અને બીજા એમના જે હોય અસામાજિક તત્વો એને બોલાવીને ઘરમાં ઘૂસીને હુમલો કરાવેલ છે। કારણ તો પાછળનું થોડો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલ છે, મારા પરિવાર ઉપર। પાર્કિંગ બાબતે સિક્યુરિટીનું આપણે કઈ સિક્યુરિટી જે તમે વચન આપેલું મકાન વેચતા પહેલા એ વચન પૂર્ણ કરેલ નથી, સિક્યુરિટી તમારે ન મૂકવી હોય તો મને મારા 50,000 પાછા આપો, એ બાબતનો ખાર રાખી અને મારી ઉપર હુમલો કરેલ છે મારા ઘરના ઉપર। પોલીસ ફરિયાદ 24 તારીખે હું ગયેલો 100 નંબરમાં ફોન કરીને અને ત્યાં એમના કુટુંબિક પીઆઈ છે જામનગર ડાભી સાહેબ કરીને, એ એમને ફરિયાદ લેવા દીધેલી હતી।